કેમ છો બધા ભાઈઓ મજામાં? હવે તમારી લોકોનો એક જ પ્રોબ્લેમ છે ભાઈ, કોઈ ડાઉટ્સ પૂછતા નથી. ડાઉટ્સ પૂછો કે 3.1 માં કરાવો, એસાઇનમેન્ટમાં 80 MCQ છે ભાઈ, બધા હોય એમનો મેથ્સ નહીં આવડે, ઘરે પ્રેક્ટિસ તો કરવાની છે. એટલે આપણે પહેલા આ ચેપ્ટર થર્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ કે મેટ્રાઇઝિસ તમારે થઈ છે પહેલા. તો એક્ઝામ ને બહુ વાર નથી ભાઈ, મેથ્સમાં ડાઉટ્સ પૂછો. 3 સ્ટુડન્ટ એવા છે, 3 કે જે કહે છે સર આમાં 7.2 માં આવ્યો, 13.3 માં આવ્યો, ડિફરન્શિએશનમાં પ્રોબ્લેમ હતો, મેટ્રાઇઝિસમાં પ્રોબ્લેમ હતો. ડાઉટ્સ પૂછો. ઓકે, હવે 3.1 આપણે જોઈ લીધા. 3.2 આજે કરીએ. એમાં મલ્ટીપ્લિકેશન ખાસ કરીને શીખી જઈએ. બરાબર? થોડાક મેં મેટ્રાઇઝિસ લખ્યા છે ભાઈ. મલ્ટીપ્લિકેશન મેથડ તમને આવડતો હોય તો કરી નાખો, વિડિયો પોઝ કરીને સ્ટાર્ટ કરી દો. બેસ્ટ ભાઈ, વેરી ગુડ. ઓ ચેપ્ટર હાલી જ ગયું છે તમારે એક ડિવિઝનમાં. હવે મલ્ટીપ્લિકેશનમાં મેઇન કે ભાઈ મલ્ટીપ્લિકેશનની મેથડ શું એ તો આપણે જોશું, પણ એની પહેલા એક પ્રેક્ટિસ કરવી. મલ્ટીપ્લિકેશન થશે કે નહીં, કયા ઓર્ડરના મેટ્રિક્સ હોય તેનું કયા ઓર્ડર મલ્ટીપ્લિકેશન. ઓકે, એની એક મેથડ એવી છે ભાઈ મલ્ટીપ્લિકેશનની. સપોઝ કે તમને 2/3 નો મેટ્રિક્સ આપ્યો હોય ને, અને એની અંદર કે 3/4 ના મેટ્રિક્સનું મલ્ટીપ્લિકેશન કરવાનું છે. 2/3 આલે 3/4. પહેલા 2/3 નો આપ્યો હોય, પછી 3/4. તો આમાં 3/4 2/3 ઇન્ટરચેન્જ થઈ જાય તો મલ્ટીપ્લિકેશન નો. પહેલા આનું જોઈએ આપણે, 2/3 નું 3/4 થશે મલ્ટીપ્લિકેશન કે કેમ? તો કે આનો છેલ્લો ડિજિટ, આનો પહેલો ડિજિટ બે સેમ હોવા જોઈએ. છે ભાઈ બે ડિજિટ, તો કે આ મલ્ટીપ્લિકેશન થશે અને આન્સર કેવો આવશે? 2 ક્રોસ 4. તો મલ્ટીપ્લિકેશન મેથડ જોશું ને અત્યારે હાઈલાઈટ આપું, નકર તમે ગાડાની મલ્ટીપ્લિકેશન કરવા જ પડશે, નહીં થતું હોય તો. પોસિબલ ન હોય તો મલ્ટીપ્લિકેશન કરવા જ પડશે. હજી એક એક્ઝામ્પલ લઈએ. સપોઝ કે એક મને 3/2 નો આપ્યો છે, બીજો મને 3/3 નો આપ્યો છે. આ બેનું મલ્ટીપ્લિકેશન થશે. 3/2 નો એક મેટ્રિક્સ છે અને એક 3/3 નો છે. આ 3/2 નો લાવ છે અને 3/3 લાવ છે. આપણે કરેક્ટ જો આવે સેમ છે ભાઈ, તો કે ના સેમ નથી, મલ્ટીપ્લિકેશન નહીં. ઓકે, એટલે ગાંડાની મલ્ટીપ્લિકેશન કરવાનો નહોતા ભાઈ, નકા હલવાઈ જાવ. હવે ચેક જોઈ લઈએ. એક હોય 2/4 નો, બીજો 4/3. તો કે આનું મલ્ટીપ્લિકેશન થશે તો કે આ કેમ? તો કે આનો છેલ્લો ડિજિટ આનો, એટલે આની કોલમ અને આની રો. પહેલું જે હોય એની કોલમ અને બીજાની રો, બીજો બે સેમ આવે તો મલ્ટીપ્લિકેશન થાય અને આન્સર કેવો આવશે? 2 ક્રોસ 3. સમજાય છે ભાઈ? આને તમે મેટ્રિક્સ A દો, આને B, એટલે A * B આવે તો થાય છે. તો આમાંની જેમ ન હોય કે 2 * 5 એટલે 10, તો 5 * 2 એટલે 10 જ થાય. તો મેટ્રિક્સ ને એવું નથી, જોઈએ આપણે B * A રીતે થાય છે. જો તો B * A એટલે 4 ક્રોસ 3 * 2 ક્રોસ 4. કાય મલ્ટીપ્લિકેશન ભાઈ નહીં થાય. જો તો આપણે સેમ નથી ને, પહેલાની કોલમ અને બીજાની રો સેમ નથી એટલે મલ્ટીપ્લિકેશન A * B મળશે પણ B * A નહીં મળે. તમને એમ થાય સાહેબ આ તો યાર મેથ્સ ની વિરુદ્ધનું બધું કામ કરો. 2 * 5 એટલે 10, તો 5 * 2 એટલે 10 જ થવો જોઈએ ને. તો મેટ્રિક્સ ને એવું નથી. મેટ્રાઇઝિસ ચેપ્ટર મેં તમને કીધું એમ આખું એક લેંગ્વેજ જ છે. આ કોમ્પ્યુટર એન્જિનિયર કરશે ને ડીપમાં આવશે. લેંગ્વેજ જ છે એમ કહેતો આવશે. એટલે ખાસ ધ્યાનથી જોઈ લેજો. ત્યાં તો તમારે 5/5 4/4 એવા મોટા મોટા મેટ્રિક્સ આવશે. આ શીખેલું ત્યાં કામ લાગશે. મેથડ એકવાર મગજમાં સેટ કરી ખબર પડી કે ક્યારે મલ્ટીપ્લિકેશન થાય ક્યારે નહીં. પહેલાની કોલમ બીજાની રો સેમ હોવી જોઈએ તો મલ્ટીપ્લિકેશન થાય. આન્સર કેવો આવશે? 2/. આ બધા આપણે પ્રેક્ટિસ કરીએ. જો તો પહેલો કયા ઓર્ડરનો મેટ્રિક્સ? ફર્સ્ટ ની વાત કરીએ તો કે 2/3 છે ભાઈ. 2/2 કે નથી? તો કે આ આગળ છે તો 2/2 મલ્ટીપ્લિકેશન થશે તો કે આ કેમ? તો કે આની કોલમ
આની રો છે આન્સર કેવો આવશે 2/2 આ પછીની વાત છે આજે ને આપણે મલ્ટીપ્લિકેશન નો મેથડ શીખશું એમાં છેલ્લે જે આન્સર મેટ્રિક્સ મળશે ને એ આ ઓર્ડરમાં ઓકે એટલે તમને MCQ માં કામ લાગે અત્યારે ખાલી શીખી લો કે હવે આવા મેટ્રિક્સ હોય તો મલ્ટીપ્લિકેશન થાય કે નહીં તો કે આ થાય અને છેલ્લે જે રિઝલ્ટ મળશે એ કયા ઓર્ડરમાં મળશે 2/2 આમાં જો આ કયા ઓર્ડરમાં છે તો કે 3 ક્રોસ 2 બીજા ક્વેશ્ચનની વાત કરીએ આમે મારી હાથે પ્રેક્ટિસ કરેલા છે તો ટેક્સ્ટ બુકમાં ગોતશો તો મળશે એ પ્રેક્ટિસ કરીએ 3 ક્રોસ 2 આ કયા ઓર્ડરમાં છે 2 ક્રોસ 2 મલ્ટીપ્લિકેશન થશે તો કે આ થશે કેમ તો કે આની રો સેમ છે આન્સર કયો મળશે 3/3 જો બદલે છે તો મલ્ટીપ્લિકેશન આનું કરતા હવે આપણે શીખીએ 5 આ કયા ઓર્ડરમાં છે તો કે 2/2 આ 2/3 મલ્ટીપ્લિકેશન થશે કે નહીં તો કે આ થશે આન્સર કયો આવશે 2/3 આ કયા ઓર્ડરનો છે તો કે 2/3 આ 3/3 મલ્ટીપ્લિકેશન થશે તો કે આ થશે આન્સર કયો આવશે 2 ક્રોસ 3 સમજાય છે આમાં પ્રેક્ટિસ કરો તો 5 6 7 10 સેકન્ડ આપું છું ફટાફટ ફિફ્થ જો ફિફ્થ છે 3 ક્રોસ 2 અને આ છે 3 ક્રોસ 2 તો તમે એમ કહેશો બે 3 ક્રોસ 2 બે સરખા હોય ને તો એડિશન સબટ્રેક્શન થાય ઓકે એનો સરવાળો અને બાદબાકીને આ બે એડિશન કરવું હોય તો થાય કેમ તો કે બે સેમ ઓર્ડર છે તો એડિશન નો રૂલ અલગ છે એડિશન માં શું કહે છે તો કે બે સેમ ઓર્ડર ના હોય ને તો થાય આ બે એડિશન નો થાય આ બે એડિશન નો થાય આ બે એડિશન નો થાય તો મલ્ટીપ્લિકેશન નો રૂલ અલગ છે થોડો હાર્ડ છે સમજો એડિશન સબટ્રેક્શન તમને આવડશે હમણાં છેલ્લે આપણે જોઈએ આના છોકરા જેવું જોવા કાઈ છે આ બે એડિશન એ થાય મલ્ટીપ્લિકેશન એડિશન માં તો બે સેમ હોય આમાં બે સેમ છે તો બે 3/2 મલ્ટીપ્લિકેશન થશે ભાઈ જો તો બે 3/2 તો કે નહીં થાય ભાઈ આની રો ને આની કોલમ સેમ નથી સમજાય કોઈ કે સાહેબ બે હક્કા છે તો મલ્ટીપ્લિકેશન તો આનો રૂલ જ છે 3/2 નહીં થાય આનો મલ્ટીપ્લિકેશન થશે જો તો ભાઈ 3/2 થશે આન્સર કેવો મળશે 3/2 આનું મલ્ટીપ્લિકેશન થશે 3/2 આ છે 3/2 તો કે ના નહીં થાય કેમ તો કે આ બે ઓકે ભાઈ હવે એકાદ એક્ઝામ્પલ આપણે 2 થી 3 દાખલા કરીએ મલ્ટીપ્લિકેશન નો રૂલ સમજીએ કે ભાઈ તમે 7th સુધી ગયો છો મલ્ટીપ્લિકેશન થાય કે નહીં થાય કે નહીં ખબર પડી ગઈ કે આનું મલ્ટીપ્લિકેશન કરવાનું કઈ રીતે ઓકે ચાલો તો એ મેથડ શીખીએ આપણે મલ્ટીપ્લિકેશન 2/2 ના મેટ્રિક્સ થી સ્ટાર્ટ કરીએ હવે 2/2 નો કરીએ એક 3/2 નો હતો અને એક 2/3 3/2 ભેગો ઓકે ચાલો નેક્સ્ટ વન કરીએ 1 - 2 2 3 એક સમ લઈએ ભાઈ ચાલો આવો એક સમ લીધો આનું મલ્ટીપ્લિકેશન કરવાનું હવે તમને એમ કહે કે a = 1 2 - 2 અને b = 4 3 2 અને આવો અક્ષરમાં ફાઇન્ડ a × b આ લોકો એને ab કહે આમ નથી લખતા કે a ક્રોસ b આવું એને લખતા a × b ખાલી ab લખે એટલે તમારે સમજવાનું કે મલ્ટીપ્લિકેશન છે તો આ લોકો આવી સાઈન નથી કરતા કરીએ ભાઈ ab ગોતીએ ab એટલે a પહેલા b પછી b તો બેયના રિઝલ્ટ અલગ અલગ આવશે કે નહીં a × b અને b × a આ અલગ અલગ આવશે આપણે હમણાં જોઈએ આવે છે પહેલામાં a × b મલ્ટીપ્લિકેશન ની મેથડ હોય છે ઈ કહી દો ને એકવાર તો શાંતિથી કે આપણે દાખલા ગણવા માંડીએ કાઈ વાંધો નહીં ભાઈ કહી દો તમને હવે એમાં છે ને તમારે આ પેટર્ન યાદ રાખવાની
ઊંધો L એટલે થઈ ગયું. ઓકે તો કઈ રીતે પછી ઊંધો L છે એટલે આમાં કઈ રીતે એટલે કરીએ ભાઈ આપણે મલ્ટીપ્લિકેશન થશે કે તો કે આ થશે 2/2 નો છે બીજો 2/2 નો આન્સર 2/2 નો આવશે. તો મલ્ટીપ્લિકેશન થશે તો થઈ જશે ઊંધો L યાદ રાખીએ. ઓકે 1 - 2 એનું મલ્ટીપ્લિકેશન થશે 4 3 તો દેખાય છે કે ઊંધો L જો 1 - 2 4 3 1 - 2 4 3 1 નો મલ્ટીપ્લિકેશન 4 આવે પ્લસ -2 નું 3 આવે. જો સમજે છે કે ઊંધો L જે પહેલા માટે બે એપ્લાય કર્યું 1 - 2 એનું મલ્ટીપ્લિકેશન 4 3 આવે. પહેલા નો પહેલા આવે બીજા નો બીજા બે ભાઈઓ તો પેલા મોટા ભાઈના લગન થાય પછી નાના ભાઈના કરે એટલે પહેલા નો પહેલા આવે બીજા નો બીજા 1 * -4 2 * 3 1 * 4 4 -2 * 3 હવે 1 - 2 2 1 પહેલા આપણે પહેલી કોલમ લીધી હવે બીજી કોલમ લેવાની 1 - 2 એમ રાખો 1 - 2 એનું જે લાયા પહેલી કોલમ માં બીજી કોલમ માં સિમ્પલ. હવે 1 - 2 એટલે પણ આવશે તો કે 2 1 1 * 2 2 -2 * 1 -2 ઈઝી ભાઈ સિમ્પલ. જો સમજાય છે ઊંધો તો કે આ તેની મેથડ છે. હવે 2 3 એનું કોને યાદ આવે પેલા 4 3 આવે 2 3 નું 2 1 આવે સિમ્પલ. 2 3 એનું 4 3 આવે 2 * 4 8 પ્લસ 3 * 3 9 2 3 એનું 2 1 આવે 4 પ્લસ 3 * 1 જો સમજાય છે ભાઈ ક્લિયર. આ મળી ગયું મલ્ટીપ્લિકેશન. શું આન્સર આવે છે -2 0 17 જો તો a * b મળી જાય છે 1 - 2 એનું પહેલા પહેલી કોલમ આવે 1 - 2 એનું બીજી કોલમ આવે 2 3 એનું પહેલી કોલમ આવે 2 3 એનું બીજી કોલમ આવે. ઓકે આ તો આપણે a * b બોલ્યો. હવે આપણે આગળ b * a બોલી નાખીએ તો તમારે કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે ભાઈ a * b થાય કે ન થાય ડિફરન્ટ જ મળે. a * b એટલે આપણે તો b * એટલે આપણે એવું જરૂરી નથી. ઓકે સમજીએ ભાઈ આપણે ટ્રાય કરીને જોઈએ ગણીને જોઈએ b * a એટલે પહેલા b ને લખો 4 2 3 1 પછી એને લખો 1 - 2 2 3 ઊંધો L જોઈએ ભાઈ 4 2 2 1 એટલે આનું પહેલા પહેલી કોલમ આવે તો કે 4 * 1 4 2 * 2 4 તો તમને છે 4 * 1 2 * 2 હવે 4 * બીજી કોલમ લેજો 4 * -2 અને 2 * 3 તો તમને મને 4 * 1 4 2 * 4 * -2 2 * 3 હવે 3 1 એનું 1 2 આવે તો 3 * 1 3 1 * 2 2 હવે 3 1 એનું કોની સાથે છે -2 3 આવે 3 * -2 -6 1 * 3 સમજાય છે 3 * 1 1 * 2 3 * -2 1 * 3 4 + 4 8 -2 5 -3 આવે છે કઈ છે જો a * b ને b * એટલે તમારે ફાઇન્ડ આઉટ કરવા પડશે. ખાસ ધ્યાન રાખો તમે a * b કરો છો b * a કરો છો. ઓકે હવે 3/3 નો લઈએ ભાઈ ચાલો મેથડ સમજાઈ ગઈ. આ 3.2 નો ક્વેશ્ચન થર્ડ એનો ફોર્થ ગણીએ આનું મલ્ટીપ્લિકેશન કરવાનું કહે છે 2 3 4 3 4 5 6 into -1 0 3 -3 2 0 આમાં એક મેથડ 2/2 માં જે મેથડ હતી તે 3/3 કરી મલ્ટીપ્લિકેશન થશે તો કે 3/3 3/3
આન્સર એ 3/3 માં આવશે. ઓકે એકવાર તો જોઈ 3 * 3 એનો મલ્ટીપ્લિકેશન 3 સેમ છે આન્સર કેમાં આવશે 3 * 3. ઓકે મલ્ટીપ્લિકેશન સ્ટાર્ટ કરીએ આપણે. ઓકે ઊંધો એ લીધો છે જે થાય 2 3 4 એનો કોડિયાને પેલા -1 0 થઈ જાય રો કોલમ 2 નું -1 આવે -2 3 નું 0 આવે 0 4 નું 3 આવે 4 3 જાય જો સમજો -2 + 0 + 2 હવે 2 3 4 તેને આપણે ઉપર આપી હજી તો તારું પહેલી કોલમ મારે પૂરું બીજું ત્રીજું તો પૂરું કર સમજ્યા 2 3 4 એનો બીજી કોલમ આવે જોઈએ 2 * 3 -6 +6 +0 ઓકે બીજી કોલમ આવે હવે 2 3 4 એનો ત્રીજી કોલમ 2 * 5 10 +12 +20 ક્લિયર છે ભાઈ अब पहली कॉलम ने के बाद ना पहली रो ने 2 3 4 ने के बाद तारी छुट्टी रजा आओ टाटा बाय बाय ओके अब बीजी कॉलम ऊपर बीजी रो 3 4 5 ये मेरा -1 0 3 -3 2 0 4 5 4 5 देखिए क्या है 3 4 5 -1 0 3 3 4 5 -1 0 -3 +0 +2 3 4 5 એટલે આ બીજી કોલમ 3 3 જા -9 +4 2 જા 8 +5 2 0 0 હવે 3 4 5 એટલે ત્રીજી કોલમ 3 * 5 15 +16 +21 3 4 5 ને કે ભાઈ તારી છૂટી ટાટા બાય બાય ગુડ બાય હવે 4 5 6 ને પડી 3 0 4 5 6 એટલે -1 0 3 આવે कहिए 4 5 6 0 -1 0 4 * -1 -2 +5 * 0 0 +6 * 3 4 5 6 0 -3 2 0 4 * -3 -12 +10 5 * 2 10 +6 * 0 0 4 * 5 20 +5 * 4 20 +6 * 5 બધા એડિશન કરીએ આન્સર -2 + 0 + 2 -6 + 6 30 10 + 12 + 20 30 42 -3 + 0 + 15 12 -9 + 8 15 + 25 + 16 15 16 21 15 + 25 5 30 40 26 ઓકા ભૂલ રહી જાય તો ભાઈ કામ કરજો 25 + 15 30 અને 40 56 -4 + 0 + 18 -12 + 10 + 0 તો અને 20 20 30 20 20 40 70 ઓકે ચાલો ભાઈ ઓકે સમજાઈ ગયું હવે થોડો કટપટો દાખલો લઈએ થાય છે કે 4 કરીએ 6 કરીએ ઓકે 3.2 નો 6 કરીએ થાય છે કે ઓકે ભાઈ આની સતત પ્રેક્ટિસ ની જરૂર છે બીજું કાંઈ નહીં અત્યારે મેં કરાવ્યું તમે 8 થી 10 દાખલા કરી લાવો ને વાંધો ન આ પ્રેક્ટિસ હોવા ભૂલ થઈ જાય કારણ કે સતત મેથડ આવે ને એરર છે ઊંધો આ ને તે એટલે માર્ક્સ કપાવવાની સંભાવના છે ઓકે પ્રોબેબિલિટી ના અસાઇનમેન્ટમાં કઈ પ્રોબ્લેમ હોય તો કહીશું તો તમે કઈ બોલતા નથી યાદ રાખજો તો મારી આ વાતો કરો મને મેસેજ કરો સર આ કરો ડીપી સરે કીધા કે કઈ કહેતા નથી તો તમે કયો યાર કે સર આ આવું છે 3 જ જણા છે જે બોલે બાકી બધાને શું પ્રોબ્લેમ છે કે કઈ પ્રોબ્લેમ છે તો કયો ભાઈ કે સર આ નહીં ને આ આમ નહીં આમ ઓકે તમે બોલો યાર હવે 6 જોઈએ
3.2 और 6 3 minus 1 3 minus 1 0 એનું મલ્ટીપ્લિકેશન છે 2 1 minus 3 0 જો તો કયા ઓર્ડરનો મેટ્રિક્સ છે ભાઈ આ છે 2/3 ઓલો છે 3/2 એ 3/3 3/2 મલ્ટીપ્લિકેશન થશે તો કે આ થશે ને ભાઈ કેમ આન્સર કેવો આવશે 2/2 આવો તો સ્ટાર્ટ કરીએ દાખલો તમે વિડિયો પોઝ કરીને ચાલુ કરી દો છો કે દાખલો વિડિયોને પોઝ કરી તો તમારા હાથમાં છે એકવાર પ્રેક્ટિસ કરતા પાછા દાખલો 3 - 1 3 2 1 3 ઊંધો એટલે તમારે યાદ રાખો 3 નો 2 આવે 6 -1 નો 1 3 * 3 જો તો સમજાય ને 3 - 1 પહેલી કોલમ 3 - 1 બીજી કોલમ 3 * -3 -9 -1 * 0 0 અને 3 * 1 3 સમજાય છે જો તો 3 નો -3 -1 0 3 નો 1 અને 3 -1 0 2 પહેલી કોલમ -1 0 બીજી કોલમ -1 પહેલી કોલમ આવે છે -1 * 2 -2 0 * 1 0 2 * 3 6 -1 0 2 બીજી કોલમ -1 * -3 0 * 0 0 2 * 1 એડિશન કરી નાખીએ -6 - 1 5 + 9 14 તો બરાબર છે ભાઈ ઓકે આજે મલ્ટીપ્લિકેશન મેથડ શીખી હવે 3.2 આખું ગણી નાખો 3.2 વાળા પ્લસ વાળાની હિન્ટ આપી તો તમને એટલે આ સાહેબ ક્યાં ગાંડા કાઢવા છે પ્લસ માઈનસ વાળું તો આવડે ને તો એક દાખલો હિન્ટ આપી દો ઓકે એટલે તમને એમ ન થાય સાહેબ પ્લસ વાળા વાળા ખાલી મલ્ટીપ્લિકેશન વાળા કરે ઓકે 3.2 ના ડાઉટ્સ તમારે મને કહેવાના છે ઓકે 3.2 માં આપણે દાખલા જોશું તે 2 થી 3 દાખલા એવા છે કે બહુ અઘરા જો તો એક જોઈએ ભાઈ આપણે આ 8મો જોઈએ ઓકે એથી કરે છે ને એક હેલો હોય ને એ જોઈએ સપોઝ કે પહેલો જોઈએ આપણે કે a = 2 4 3 2 અને b = 1 - 2 3 5 find a plus b a minus b આપણે એ ગોતીએ ભાઈ a plus b a minus b a plus b શું થશે તો કે આ બેનો સમ થશે ભાઈ આમાં કઈ મેથડ નથી આમાં તો ખાલી બાલમંદિર વાળાને આ દાખલા કરાવે નવો સિલેબસ આવ્યો ને એમાં બાલમંદિરમાં આ દાખલા એલકેજી યુકેજી પ્લસ તો ઈજી છે ભાઈ આમાં કઈ મેથડ છે 2 + 1 3 7 1 7 ઓકે 2 + 1 4 + 3 2 - 1 2 + 5 ઓકે હવે a - b છે હવે a - b માં જો આગળ જે મોટા દાખલા આવે કે -6x - 6i2 આગળ જોશો તો મોટા દાખલા આવશે a³ + 5s² -6a - 7i2 7i3 0 પ્રૂફ તેમાં છે ને હું મારી એવી પ્રેક્ટિસ છે કે a તો આપણે પ્લસ જ કીધો છે 2 3 4 પ્લસ જો તમે જો -b છે ને તો b ને પેલા માઈનસ આપી દો તો આવો થઈ જાય જો તો -1 2 -3 જો દંડ છે ને આપણે કોઈ માથા ઉપર ખાલી આને પકડવાનું સમજો વચ્ચે માઈનસ છે આપણે ભૂલી જવાનું b ને કેવો કરી નાખવાનો માઈનસ અને મલ્ટીપ્લાય આન્સર આવી જાય તો કે 1 1 6 5 અને -2
જો તો ઓકે છે ભાઈ ઓ b માઈનસ b છે ને તો b ને માઈનસ આપી દેવાનું આપણે ક્યાં ઘટના ખીચડ આપવાનું છે ઓકે હવે 2a ને 3a ને હું ગોતી નાખ્યું એક તમારી પ્રેક્ટિસમાં એમ કે ભાઈ 2a 3b આવું કાક કર્યું 2a 3b તો પહેલા 2a ગોતી નાખે 2a શું થશે ભાઈ 2 4 3 2 કેવા થઈ જશે એકવાર મલ્ટીપ્લાય થઈ જશે બધા એલિમેન્ટ a11 a12 બધા એલિમેન્ટ છે એકવાર મલ્ટીપ્લાય થઈ જશે એટલે 4a 6 4 અને 3b તો -3b આપણે ગોતી નાખ્યું ઓકે પહેલા 3b ગોતી નાખ્યું આ 3b શું થશે તો કે 3 6 9 15 તો -3b તો કે -3 6 -9 ओके 5a के तो બધા એલિમેન્ટ ને 5 આ મલ્ટીપ્લાય કરી હવે 2a 3b મળી જાય ઓકે 2a 3b શું થશે પછી આયા માઈનસ નો લખતો હોય ખાસ ધ્યાન રાખો મગર એ ખોટું કહેવાય આવડશે એડિશન માં 1 -1 12 14 આસાનીથી થઈ જશે આ બધા છે ઓકે 3.2 તમારે પ્રેક્ટિસ કરવાની છે ડાઉટ હશે ભાઈ ઓકે હજી એક વસ્તુ કરાવી દો એલિમિનેશન મેથડ જે આવે હવે જો બધા દાખલા કરવાની થઈ જશે હવે ખાલી 7 જો 7 નું ફર્સ્ટ કરાવો ઓકે ઈઝી છે 8 9 બધા તમારી રીતે પેલો 7 નો ફર્સ્ટ કરાવો એમાં છે ને x y તમને આપ્યો છે એનો એડિટિવ મેટ્રિક્સ બેનું એડિશન કરી તમને આપ્યું છે x અને y ની કઈ વાત નથી કરી x y આપ્યો છે 7 0 2 5 અને x y આપ્યો છે 3 0 0 તો હવે સાહેબ આમાં x અને y એટલે છે ફાઇન્ડ x તો આપણે 10th માં ઓલી એલિમિનેશન મેથડ શીખ્યા હતા એપ્લાય કરી દી ઓકે બે જે મેટ્રિક્સ ના રિઝલ્ટ છે x y x y એનો સમ કરીએ તો y કેન્સલ થઈ જશે 2x શું આવશે આ એક ખાસ ધ્યાન રાખો ભૂલ થઈ જાય 7 અને 3 10 0 + 0 2 + 0 અને 5 + 3 તો 2x એટલે બન્યું તો x શું થશે ભાઈ 10/2 0/2 2/2 8/2 બધાને 2 વડે ડિવાઇડ કરી નાખીએ એટલે 5 0 1 આવી જાય છે x + y જે હતું ઇક્વેશન આપણે ગમે એક ઇક્વેશનમાં વેલ્યુ મૂકી દઈએ ભાઈ x મળી ગયો આપણે કાઈ વાંધો નહીં તો y એટલે એક હોય 7 2 0 5 - x ઓકે x ની જગ્યાએ મૂકીશું 5 1 0 4 ઓકે માઈનસ અંદર મલ્ટીપ્લાય કરી નાખો તો યાર અથવા આમ માઈનસ કરી નાખો તો 7 - 5 2 0 - 0 2 - 1 નો y મળી ગયો ઓકે હવે આગળ તમારે a સ્ક્વેર a ક્યુબ જેવા દાખલા આવે પ્રેક્ટિસ કરજો a ક્યુબ ની હું વાત કરી છે ઓકે a સ્ક્વેર ની વાત નહીં a સ્ક્વેર તમને આવડો જોઈએ સપોઝ કે a એટલે એમ કે ભાઈ 4 3 -2 તો a સ્ક્વેર વાળા a સ્ક્વેર એટલે શું તો કે a * તો અમુક ગાંડા છે ને આનો સ્ક્વેર નથી કે સાહેબ a સ્ક્વેર એટલે તો ઈઝી છે કે 16 4 9 આના સ્ક્વેર કરી નાખો એવા બીજા છે દુનિયામાં ઓ આગલા યરમાં મારે નામ તો મને તો હજી યાદ છે બધા ગાંડા હતા ને અમારે તો ટીમ હતી આખી ગાંડા આખી ટીમ દેખ જવાનું તો એમ આ તો આખી ટીમ જ હતી તો આના સ્ક્વેર કરી નાખો કે સાહેબ a સ્ક્વેર ઈઝી કે 16 -4 ના એવું નથી ભાઈ હો તમે મગજમાંથી ભૂસી નાખો એવું નથી a સ્ક્વેર એટલે શું તો કે a * a 4 3 - 2 અને એનું મલ્ટીપ્લાય કરવાનું 4 3 - 2 તો મલ્ટીપ્લિકેશન તો હમણાં છે એ સ્ક્વેર ગોતી નાખો ઓકે સારું ભાઈ તો આજે એટલા માટે રાખીએ 3.2 ની પ્રેક્ટિસ કરજો અને મેઈન ડાઉટ પૂછજો કે હું તમને હમ્બલ રિક્વેસ્ટ કરું તો તમને શીખવા મળશે એટલો બધો કેપીએસ સ્કૂલ તરફથી એફોર્ટ થાય છે
તો તમે પણ થોડુંક તમારું યોગદાન આપો ભાઈ. ઓકે, ડાઉટ્સ પૂછો, ઘરે પ્રેક્ટિસ કરો. એસાઇનમેન્ટ અહીંથી ફૂલ આપીએ છીએ. ઓકે, એ છતાંય કાંઈ રહી જતું હોય તો તમે કહી શકો. ઓકે, મેઇન્સ ડાઉટ્સ પૂછો, મને મેસેજ કરો, પર્સનલમાં મેસેજ કરો કે સર આ વસ્તુ કરો, આ વસ્તુ. ઓકે ભાઈ, સારું, ચાલો, બાય, થેન્ક યુ.